આ વિડીયોમાં બધાનો ફેવરિટ ટોપરા પાક ઘરે પરફેક્ટ બનાવવા માટેની પૂરી રીત સ્પેશિયલ ટિપ સાથે બતાવી છે. તો ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે પરફેક્ટ માપ જોઈએ. અત્યારે આપણે 500 ગ્રામ જેટલું સૂકા ટોપરાનું ઝીણું છીણ લીધું છે અને તેટલા જ પ્રમાણમાં ખાંડ લીધી છે, એટલે કે 500 ગ્રામ ખાંડ છે. ઘણા બધા લોકો માવાનો ઉપયોગ કરી અને ટોપરા પાક બનાવે છે, પણ બધી જગ્યાએ આપણને ફ્રેશ માવો નથી મળતો. તો અત્યારે આપણે બીજી ટ્રીક કરીએ જેથી તેનું ટેક્સચર અને સ્વાદ બંને સરસ આવશે. આમાંથી જ આપણે 2-3 ચમચા જેટલું ટોપરાનું છીણ લઈએ મિક્સીમાં અને આને ફરીથી ક્રશ કરી દઈએ. આ ક્રશ કરેલું છીણ છે તે ટોપરા પાકને સારું એવું બાઇન્ડિંગ આપશે. હજુ બીજું 2 ચમચા જેટલું છીણ આપણે ક્રશ કરી દઈએ. ટોટલ આપણે 5 ચમચા છીણ ક્રશ કર્યું. હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈએ છીએ. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ છીએ. માપની જે ખાંડ લીધી તે એડ કરીએ. અત્યારે મેં 200 ml પાણી લીધું છે. ખાંડ ડૂબે તેટલું પાણી આપણે નાખવાનું છે. હજુ મેં બીજું 50 ml એટલે કે 250 ml જેટલું પાણી લીધું છે. ફ્રેન્ડ્સ, ઘરનો જે પાણી પીવાનો ગ્લાસ હોય છે ને તે 250 ml જેટલો જ એપ્રોક્સ હોય છે. હવે આ ખાંડની આપણે ચાસણી બનાવવાની છે. અત્યારે હું જે રીત બતાવું છું તે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો ને તે એકદમ પરફેક્ટ ટોપરા પાક ઘરે બનશે. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ખાંડમાંથી ચાસણી બનાવી છે ને ત્યારે ખાંડમાં ઘણીવાર ખૂબ કચરો અને ઇમ્પ્યુરિટી હોય છે. તેને કાઢવા માટે આપણે એક પ્રોસેસ કરીએ. 3 ચમચી જેટલું દૂધ લઈએ અને 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. આગળ હું તમને બતાવું કે શું કરવાનું છે. અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. હું તમને આખી ચાસણીની પ્રોસિજર બતાવું છું જેથી તમને પણ તાર થશે ત્યાં સુધી ખબર પડશે. હવે ખાંડ આપણી પૂરી ઓગળી ગઈ છે, તમે જોઈ શકો છો, અને પાણી ઉકળી પણ રહ્યું છે. તો આ ટાઈમે આપણે જે મિશ્રણ બનાવ્યું તે એડ કરીએ. હમણાં ઉપર ઉભરો આવશે ને તેની સાથે બધી ઇમ્પ્યુરિટી હશે ને તે પણ સાઈડમાં આવી જશે. આને હલાવવાનું નહીં, એમનેમ રહેવા દેવાનું. અત્યારે મેં પેકિંગ વાળી ખાંડ વાપરી છે, તો ખાંડ એટલી ઇમ્પ્યોર નથી, પણ જો લૂઝ ખાંડ આપણે લાવતા હોય તો તેમાં ઘણીવાર ઘણી બધી ઇમ્પ્યુરિટી હોય છે. અત્યારે તમે જુઓ, મારી ખાંડ એકદમ ચોખ્ખી જ છે, બિલકુલ. નહીં તો જે આ બબલ્સ આવે છે ને ફ્રેન્ડ્સ, ત્યાં બધે જ કચરો આવી જાય અને કાળો કાળો કલર થઈ જાય. આવી રીતે જે ફીણ અને ઝાગ થાય ને તેને આવી રીતે કાઢી લેવાની, એટલે જે ઇમ્પ્યોરિટી હશે ને તે બધી નીકળી જશે. તમે જુઓ, આ પ્રોસેસને આપણે ચાસણી ચોખ્ખી કરી તેવી પ્રોસેસ કહેવાય છે કંદોઈની ભાષામાં. કંદોઈ લોકો બધા જ આ પ્રોસિજર કરે છે. આપણે બધા જ ફીણ કાઢી લીધા છે અને તમે ખાંડ જોશો ને નીચે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે આની ચાસણી થવા દઈએ. આપણે આની 1.5 થી 2 તારની ચાસણી કરવાની છે. આમ સાઈડમાં પણ અત્યારે આપણે ઉખાડીને જોઈ ને તો બધું સોફ્ટ છે. જ્યારે ચાસણી તૈયાર થતી જશે ને ત્યારે અહીંયા તમે ઉખેડશો ને તો તમને ખાંડ ખાંડ જેવું લાગશે. ત્યારે આપણી ચાસણી થશે તૈયાર. આપણે જે થાળીમાં ટોપરા પાકને ઠારવો છે તેને ગ્રીસ કરી લઈએ. અત્યારે હું ઘીથી ગ્રીસ કરું છું. લગભગ 5-1 મિનિટ થઈ છે. આપણે ચેક કરીએ. આપણે આવી રીતે ડ્રોપ્સ મૂકવાનું અને થોડું ઠંડુ થવા દેવાનું, એકદમ ગરમમાં નહીં કરવાનું. અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો કરી છે. જ્યારે ચાસણી ચેક કરીએ ત્યારે સ્લો ફ્લેમ કરી નાખવાની, નહીં તો ચાસણી વધારે બોઇલ થતી જાય. જ્યારે છેલ્લું સ્ટેજ આવે અને ચાસણી વધારે બોઇલ થાય ને તો બહુ ભૂકો ભૂકો થઈ જાય. તે ના થાય તેની માટે જ્યારે ચાસણી ચેક કરવી હોય ત્યારે આપણે કાં તો 1 મિનિટ ગેસ બંધ કરી દેવાનો અથવા તો આપણે સ્લો કરી દેવાનો. હવે આપણે જોઈએ, આ ટીપું છે તે આમ રેલાય છે અને આમ હાથેથી જોશો ને તો હજી ચીકાશ જ છે, બિલકુલ કોઈ તાર બનતો નથી. તો અત્યારે હજી ચાસણીને વાર છે. બીજી 5-1 મિનિટ પછી આપણે ચેક કરીએ. ઠરવા દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. હવે આપણે જોઈએ તો આપણું ટીપું જલ્દીથી રેલાતું નથી
અને તમે જુઓ ને તો પૂરો એક તાર બને છે. ફરીથી બતાવું, પૂરો એક તાર બને છે, પણ હજી વચ્ચેથી થોડો બ્રેક થાય છે. આપણે એટલો કરવાનો છે કે આખો તાર આમ ઉપર થાય, આખો તાર કડક ઉપર થાય. તેને કહેવાય 2 તારની ચાસણી. હજુ આપણે 2 મિનિટ થવા દઈએ. 1/4 ચમચી જેટલો એલચી પાવડર એડ કરીએ. તમને ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. ફરીથી ચેક કરીએ. પૂરો ચીકાસ વાળો તાર છે અને એકદમ સરસ ઉપર આવે છે. આ તાર એકદમ પરફેક્ટ છે. અને મેં તમને કીધું હતું ને, આ સાઈડમાં પણ જો આ બધી ખાંડ, હવે ખાંડનું ફોર્મેશન થવા લાગ્યું છે. તો અત્યારે આ ચાસણી પરફેક્ટ થઈ ગઈ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને 1 પિંચ જેટલો યલો ફૂડ કલર ઉમેરું છું. આ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. જો તમે ઘરે જ બનાવો છો ખાવા માટે તો જરૂર નથી. હવે ગેસની ફ્લેમ આપણે શરૂ કરીએ અને એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે, એકદમ સ્લો. હવે આપણે છીણ એડ કરીએ. ક્રશ કર્યું હતું તે છીણ પણ એડ કરી દઈએ અને એકદમ સ્લો ફ્લેમે સરસ બધું મિક્સ કરીએ. આવું કરવાથી ટોપરામાં જે મોઇસ્ચર હશે ને ફ્રેન્ડ્સ, તે નીકળી જશે, કેમ કે આપણી ચાસણી ગરમ છે. આપણે અલગથી શેકવાની જરૂર નથી તેને. ગેસની ફ્લેમ આપણે ચાલુ જ રાખી છે. એકદમ પરફેક્ટ ટોપરાનું અને ખાંડની ચાસણીનું પ્રમાણ છે, તમે જોઈ શકો છો. 2 થી 3 ચમચી આપણે ઘી એડ કરીએ, જેનાથી ટેસ્ટ અને ટેક્સચર બંને સરસ આવશે. આમાં વધારે ઘીની જરૂર નથી પડતી. હવે આપણું આ મિશ્રણ પરફેક્ટ થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આપણે એક નવી ટ્રીક કરીએ. અત્યારે આમ છૂટું છૂટું ટેક્સચર છે. આપણે તેને બાઇન્ડિંગ આપવા માટે આવી રીતે કોઈ લોટો લેવાનો અને આવી રીતે મસળવાનો, જેથી તે સોફ્ટ થશે અને ટેક્સચર પણ સરસ આવશે. હવે આપણે ઠારી દઈએ. ઠારવા માટે આપણે આવી રીતે કોઈ વાસણ લેવાનું અને આવી રીતે ઠારીએ. હવે આને આપણે દબાવી અને ઠારવાનું છે. થોડું ગરમ હશે ને દબાવશો ને તો સરસ સ્ટીક થઈ જશે. હવે આને આપણે પૂરું ઠંડુ થાય પછી આના પીસ અલગ કરીએ.